44માં વાર્ષિક અધિવેશન નિમિત્તે અહીંયા સંસ્થાના પ્રમુખ શ્રી ફેઝલભાઈ બાવા સાહેબ, સંસ્થાના સેક્રેટરી સુભાઈ શાક સાહેબ તથા મંચસ્થ મહાનુભાવો તથા ગામે ગામથી પધારેલા લાઇટ મેમ્બર, પેટ્રોલ દરેક પધારેલા મહેમાનોનો આજના આ શુભ પ્રસંગે આપ સૌનો હું દિલથી પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા. આ સંસ્થાનો જે અહેવાલ આપ સમક્ષ રજૂ થયો, ખૂબ સારી રીતે બધાને સમજમાં વાત આવી. આપ સૌએ સાંભળ્યો ખૂબ શાંતિથી, એ બદલ મને ખૂબ ગર્વ છે. સંસ્થા દિવસે ને દિવસે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છે. એ આપ સૌએ સામે જે અહેવાલ આવ્યો છે ને આપ સૌએ સમજ્યો છે. સંસ્થાના અંદરમાં બાકી રહેલા ઘણા બધા જે કામો વર્ષોથી જેનો નિકાલ નહીં થતો હતો, એ અલ્હમ્દુલિલ્લાહ આપ સૌની મહેરબાનીથી, અલ્લાહની મહેરબાનીથી અને આપ સૌની દુઆઓથી જેના નિકાલ ખૂબ સારા થયા છે તે આપ સૌ જોઈ રહ્યા છે. સંસ્થા ખૂબ સારી પ્રગતિ કરી રહી છે. સંસ્થાના માટે જે કંઈ કરજ હતું તે અલ્હમ્દુલિલ્લાહ તમામ કર્જમાંથી છુટકારો થયો છે. એ અલ્લાહનો ખૂબ ખૂબ અહેસાન છે. અલ્લાહથી દુઆ કરીએ કે અલ્લાહ પાકે આપણને સૌને જે બુદ્ધિ આપી છે, જે સમજ આપી છે, એને સહી ઉપયોગ કરવાની તાકાત આપે. આપ સૌ અહીંયા આટલા બધા સમજો છે. આ સંસ્થા કોઈ 1, 2 કે 10 વ્યક્તિની નથી. આ સંસ્થા આખા સમાજની છે. આ સંસ્થા આપણા વડીલોએ કોઈએ પોતાનો કિંમતી સમય આપીને, એ લોકો જાણે છે કે કેવા સમયમાં કપરા સંજોગોના અંદરમાંથી આ સંસ્થાને બચાવી છે. કે જે બોમ્બેના અંદરમાં ઘણા બધા વિઘ્ન હતા, પ્રશ્નો હતા, એની સામે ખૂબ સારી લડત આપીને આ સંસ્થાને આજે જે આખો સમાજ ઉપયોગ કરી રહી છે, સમાજને ફાયદો થઈ રહ્યો છે. અને આપ સૌ જાઓ છો તો ખૂબ સારી રીતે ત્યાં રહ્યો છો. એ બધાને ઉપયોગી છે સંસ્થા. સંસ્થાના અંદરમાં કોઈ કાયમના માટે આનો કોઈ માલિક નથી. સંસ્થાના માલિક તમામ આખો સમાજ છે. આ સંસ્થા ખૂબ સારી પ્રગતિ કરે એ બદલ આપ સૌનો જો સાથ સહકાર હશે. નાની મોટી ભૂલો તો થતી રહે છે. જે માણસ, જેવી રીતના પપ્પુભાઈએ કહ્યું કે કંઈક જે માણસ કરતો છે કામ, એનાથી કંઈક ભૂલ થવાની છે. જે કંઈ નથી કરતો એનાથી કંઈ ભૂલ નથી થવાની. તો એને આપણે દર ગુજર કરવાનું હોય છે. આપણે આપણાથી ફાયદો નહીં થાય તો કંઈ નહીં, પણ આપણાથી કોઈને નુકસાન નહીં થવું જોઈએ. એ આ ખૂબ સારા સમજુ લોકો છે. ખૂબ મારા સમાજના અંદર મને કહેતા ગર્વ થાય છે કે આટલે મોટા વોરા સમાજની કોમ કરીને કંઈક કોઈ ભૂલ બી હોય તો સમજ આપે છે અને આપવું બી જોઈએ કોઈને ભૂલ થતી હોય તો. પણ નાની મોટી બાબતો થાય છે. ખરેખર અંદરો બેસીને આપણે એકબીજાને સમજવાનું હોય છે. આપણે એકબીજાને જો બાખડવું, એકબીજાના જો ટાટિયા ખેંચશું તો એ કોઈ દિવસ સંસ્થાના અંદરમાં આગળ પ્રગતિ થવાની નથી મારા ભાઈ. આપણે એક સાથે મળીને, એકતાની હાથે, એક સાથે ખંભે ખંભા મિલાવીને આપણે કામ કરવાની જવાબદારી આપણી ફરજ છે. તો કોઈએ પણ આના અંદરમાં એવું વિચારવાની જરૂર નથી કે એ લોકો ઉપર બેઠા છે ને અમે નીચે બેઠા છે. આ બધા વારાફરતી એક પછી એક બધાનો વાળો આવે છે. કોઈ જે આપણા વડીલો આગળ હતા એ લોકો આજે જેટલા હયાત છે, કેટલા નથી. જે લોકો કરી ગયા છે અલ્લાહ પાક એને બહેતરીન બદલો આપે, અને જે લોકો કરી રહ્યા છે અલ્લાહ પાક એને બી બહેતરીન બદલો આપે. અને બીજી એક વાત ખાસ મારે કહેવી છે કે આ સંસ્થામાં વોરા સોસાયટી હોય કે યંગ વેલફેર હોય, ભાઈ પોતાના કમિટી સભ્ય પોતાના ખર્ચેથી જાય છે. કોઈ સંસ્થામાં 1 રૂપિયો પણ ખર્ચ પાડવામાં આવતો નથી. કે ફક્ત બહુ થાય તો કદાચ ચા પીતા હશે સંસ્થાની, કે પાણી પીતા હશે. બાકી પોતાના પૈસે ખાવાનો બી ખર્ચો ઉઠાવે છે. બોમ્બે સેન્ટ્રલ પર જાય તો રૂમમાં પોતાનું ભાડું ચૂકવીને રહે છે. કોઈ કમિટી સભ્ય કે પ્રમુખશ્રીને રૂમના અંદરમાં કોઈ એને એવું નથી કે એને ફ્રીમાં રહેવાનું છે. આ એક સમાજ માટે સેવા છે. અલ્લાહ પાક એનો બદલો બહેતરીન અલ્લાહ આપશે.
કોઈની પાસે આપવાની જરૂર નથી, પણ દરેક માણસ એવું વિચારે કે આપણે શું એવું નહીં, કોઈને કઈને કઈ તો કરવું જ પડે. સંસ્થામાં બધા જ એવું કહે કે આપણે શું તો કરશે કોણ. આવનારી પેઢીઓ માટે ખૂબ સારા કામો થાય. આપણે જે કંઈ કરી જવું એ આવનારી પેઢી સારી રીતના એનો ઉપયોગ કરશે અને એનો ફાયદો દરેક કોમને સમાજને પહોંચશે. બસ એ જ આપ સૌએ ખૂબ આટલી મોટી સંખ્યામાં શાંતિથી બધા બેઠા, શાંતિથી સભાને નિહાળી ખૂબ સારી રીતે તમે આ બધા અહીંયા આવ્યા, આ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. બસ એ જ. અસ્સલામુ અલૈકુમ.